નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 13મા પ્રકરણ કે જેનું નામ છે ન્યુક્લિયસ. આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર આપણે ન્યુક્લિયસની બધી જ થિયરી આપણે પૂર્ણ કરેલી અને સ્વાધ્યાયના દાખલાઓ આપણે ગણતા હતા. આજે આપણે બાકી રહેલા કેટલાક દાખલાઓમાંથી સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ આપણે ગણશું. છેલ્લે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.13 આપણે ગણેલો. ત્યાર પછી 13.14 એ અભ્યાસક્રમમાં નથી, આ વર્ષના અભ્યાસક્રમમાંથી તે દાખલો નીકળી ગયો છે. ત્યાર પછીનો દાખલો સ્વાધ્યાયમાં દાખલા નંબર 13.15 સ્વાધ્યાય દાખલા નંબર 13.15. આ દાખલાની રકમ કંઈક આવી છે. ન્યુક્લિયર પ્રક્રિયા કેપિટલ A પ્લસ સ્મોલ ડી ટેન્ડ્સ ટુ કેપિટલ C પ્લસ સ્મોલ ડી. એનું ક્યુ મૂલ્ય ક્યુ બરાબર MA પ્લસ MB માઇનસ MC માઇનસ MD ઇન્ટુ C સ્ક્વેર વડે વ્યાખ્યાયિત થાય છે. કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયા છે એનું ક્યુ મૂલ્ય એ દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા જેટલું હોય. પ્રક્રિયકના દળમાંથી નિપજનું દળ બાદ કરો એટલે દળ ક્ષતિ મળે, એને C વર્ગ વડે ગુણો એટલે એ દળને અનુરૂપ ઉર્જા મળે. તો આ રીતે કોઈ પણ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય આપણને મળે છે. રકમમાં કીધું છે જ્યાં દળો અનુરૂપ ન્યુક્લિયસના છે. આપેલ વિગતો પરથી નીચેની પ્રક્રિયાઓનું ક્યુ મૂલ્ય શોધો. નીચે કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે, ક્યુ મૂલ્ય શોધવાનું છે અને જણાવો કે પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક છે. એમાં પ્રથમ પ્રક્રિયા આવી આપેલી છે 1H1 પ્લસ 1H3 ટેન્ડ્સ ટુ 1H2 પ્લસ 1H2. આ પ્રક્રિયા માટે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધવાનું છે. આ પ્રક્રિયાનું 1H1 એટલે હાઇડ્રોજન ન્યુક્લિયસ પ્રોટોન, 1H3 ટ્રિટિયમ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે, 1H2 ડ્યુટેરિયમ એ પણ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે. એટલે પ્રોટોન અને ટ્રિટિયમ સંયુક્ત રીતે સંલયન પામી ભેગા થઈ અને બે ડ્યુટેરિયમ ન્યુક્લિયસ બનાવે. આવી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા એનું ક્યુ મૂલ્ય શોધવાનું છે. સાથે સાથે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ક્ષેપક તે આપણે કહેવાનું. તો આ પ્રક્રિયામાં સૌપ્રથમ દળ ક્ષતિ, પ્રક્રિયક અને નિપજના દળ એનો તફાવત પરથી દળ ક્ષતિ મેળવીએ. એ દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા એટલે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય. તેથી દળ ક્ષતિ ડેલ્ટા M બરાબર પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ. આપણને ખબર છે પ્રક્રિયાના પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ. પ્રક્રિયકના દળમાંથી નિપજનું દળ બાદ કરીએ એટલે આપણને દળ ક્ષતિ ડેલ્ટા M મળે. અહીં આ બંને પ્રક્રિયક છે, આ બંનેનું દળ એટલે એના ન્યુક્લિયસનું દળ. હકીકતમાં આ બંને ન્યુક્લિયસ એના દળ મેળવવા માટે પરમાણુના દળ આપેલા છે, એમાંથી ઇલેક્ટ્રોનના દળ બાદ કરીએ તો આપણને ન્યુક્લિયસના દળ મળી જાય. એવી જ રીતે અહીંયા પણ પરમાણુય દળ ખબર છે, ઇલેક્ટ્રોનના દળ બાદ કરીએ એટલે ન્યુક્લિયસના દળ મળી જાય. પણ બંને બાજુ સરખી સંખ્યા છે. જો આની પાસે એક ઇલેક્ટ્રોન, આની પાસે એક ઇલેક્ટ્રોન, આની પાસે એક ઇલેક્ટ્રોન, આની પાસે એક ઇલેક્ટ્રોન. પ્રક્રિયકના જે દળ છે એમાં પરમાણુના દળમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવાનું, આમાંય પણ પરમાણુના દળમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવાનું. બંને સરખી સંખ્યાના છે એટલે દળ કેન્સલ થઈ જશે. તેથી સીધા જ પરમાણુય દળ વડે આપણે દળ ક્ષતિ મેળવી શકશું. જ્યારે પણ યાદ રાખવું, જ્યારે પણ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ઉત્સર્જાતો કે શોષાતો ન હોય ત્યારે ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોન જ્યારે આવી સ્થિતિમાં હોય ત્યારે આપણે ન્યુક્લિયસના દળ એની જગ્યાએ દળ તફાવત મેળવવા, દળ ક્ષતિ મેળવવા એ પરમાણુના દળ મૂકી દો તો પણ ચાલે. બરાબર.
તેથી પ્રક્રિયકનું દળ એટલે આ બંનેના દળ -2 ના ઇલેક્ટ્રોનના દળ બાદ કરવા પડે. પ્રક્રિયકનું દળ એટલે આનું અને આના બંનેના ન્યુક્લિયસનું દળ, તેથી m દળ ઓફ 1h1 વધતા m દળ ઓફ 1h3. ખરેખર આ બંને પરમાણુના દળ છે, આમાંથી 2 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું પડે, એક આનો ઇલેક્ટ્રોન એક આનો ઇલેક્ટ્રોન, તો ન્યુક્લિયસના દળ થાય. પણ એવું જ અહીંયા છે એટલે બંનેની બાદબાકીમાંથી કેન્સલ થઈ જશે, તેથી સીધા જ પરમાણુના દળ. પ્રક્રિયકનું દળ માઇનસ નિપજના દળ, તો કે આ બંનેના દળ બાદ કરવા. આ બંને એક જ છે ડ્યુટેરિયમ, તો 2 વડે ગુણી નાખું, 2 into દળ ઓફ માસ ઓફ 1h2. તેથી ડેલ્ટા m દળ છતી, ડેલ્ટા m બરાબર પ્રક્રિયકના દળમાંથી નિપજનું દળ બાદ કર્યું. પ્રક્રિયકનું દળ પ્રથમ 1h1 એટલે કે હાઇડ્રોજન ન્યુક્લિયસ છે, એનું દળ 1.007825. ટેક્સ્ટમાં સ્વાધ્યાય શરૂ થાય ત્યાં બધા ડેટા આપેલા છે, એમાં આપેલું છે પ્રોટોનનું દળ અથવા હાઇડ્રોજન ન્યુક્લિયસનું દળ 1.007825 વધતા રકમમાં ટ્રિટિયમ અને ડ્યુટેરિયમના દળ આપેલા છે. ટ્રિટિયમનું દળ પાછળના પેજ ઉપર આપેલું છે 3.016049 યુનિટ -2. હવે એને ગુણ્યા 1h2 ડ્યુટેરિયમ ન્યુક્લિયસનું દળ એ પણ રકમમાં આપેલું છે 2.014102. આટલા આ દળો આપેલા છે. તેથી આનું સાદુરૂપ આપીએ દળ છતી મળી જાય 1.007825 એમનેમ રાખીએ. આ 3.016049 પણ એમનેમ રાખીએ. આને 2 સાથે ગુણીએ, કેલ્ક્યુલેટરની મદદ વડે સાદુરૂપ આપીએ તો 2 ગુણ્યા 2.01410 તો પરિણામ 4.02824. આ બંનેનો સરવાળો કરીએ, એમાંથી આ બાદ કરીએ તો ડેલ્ટા m બરાબર 1.007825 વધતા 3.01649 માઇનસ 4.02824. તો જવાબ મળે છે -0.00433. આટલા યુનિટ દળ છતી ઋણ છે, એટલે કે પ્રક્રિયક કરતા નિપજનું દળ મોટું હશે એટલે દળ છતી આપણને કેવી મળે? ઋણ મળે. આ દળ છતીને અનુરૂપ ઉર્જા પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય બરાબર ક્યુ મૂલ્ય કેપિટલ ક્યુ બરાબર દળ છતીને અનુરૂપ ઉર્જા, એક યુનિટને અનુરૂપ ઉર્જા આપણને ખબર છે 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલી દળ છતી 0.00433 એને 931.5 વડે ગુણીએ તો આટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા થાય. તેથી પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય 0.00433 ગુણ્યા 931.5. તેથી જવાબ મળે છે -4.033 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ફરીથી એકવાર જોઈ લ્યો, 0.00433 ને ગુણ્યા 931.5 40.33 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય છે, અને આ પ્રક્રિયા માટે દળ છતી છે. ક્યુ મૂલ્ય ઋણ છે એનો અર્થ એવો કે પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્સર્જાતી નથી. જો ક્યુ ધન હોત તો ઉર્જા ઉત્સર્જાત. અહીં ક્યુ ઋણ છે, ક્યુ ઇઝ લેસ ધેન 0 છે. એનો અર્થ એવો કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે, તેથી પ્રક્રિયા ઉષ્મા શોષક છે. જો ક્યુ મૂલ્ય ધન હોત, ક્યુ નું મૂલ્ય ધન હોત તો આપણે કહેત કે પ્રક્રિયાને અંતે ઉર્જા ઉત્સર્જાય છે, પણ ક્યુ મૂલ્ય ઋણ છે એટલે કહી શકીએ કે પ્રક્રિયામાં ઉર્જા ઉત્સર્જાતી નથી, પણ પ્રક્રિયા કરવા માટે
આટલી ઉર્જા આપવી પડે, ક્યુ મૂલ્ય ઋણ છે, આટલી પ્લસ ઉર્જા આપો ને ત્યારે એક પ્રક્રિયા થાય. તેથી પ્રક્રિયા કરવા ઉષ્મા આપવી પડે તો પ્રક્રિયા ઉષ્મા શોષક છે. જો ક્યુ મૂલ્ય ધન હોત તો પ્રક્રિયા લખે ઉષ્માક્ષેપક, પણ ઋણ છે તેથી પ્રક્રિયા ઉષ્મા શોષક છે. તો આ સ્વાધ્યાયના 13.15 માં પ્રથમ પ્રક્રિયા કેવી છે એનું ક્યુ મૂલ્ય અને એ પ્રક્રિયા કેવી છે ઉષ્મા શોષક. આ જ રીતે બીજી પ્રક્રિયા આપેલી છે C612 plus C612 tends to Ne 1020 plus 2He4. આ પ્રક્રિયા માટે પણ આ રીતે આપણે ક્યુ મૂલ્ય મેળવીએ તો સૌ પ્રથમ દળ છતી બરાબર પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ, દળ છતી ડેલ્ટા એમ વડે દર્શાવીએ. પ્રક્રિયકનું દળ, આ બંને પ્રક્રિયક છે, બંને સરખા છે તો 2 ગુણ્યા m ઓફ C612 એનું દળ, આ પ્રક્રિયક છે એનું દળ, માઇનસ નિપજનું દળ, આ બંનેના દળ એમાંથી બાદ કરશું તેથી માઇનસ m નિયોન 10-20 અને હજી માઇનસ m 2He4 એટલે આલ્ફા કોણ. કાર્બન ન્યુક્લિયસના 2 દળ છે કારણ કે 2 પ્રક્રિયકો છે. આ પ્રક્રિયકનું દળ 2 ગુણ્યા કાર્બન 12 એનું દળ આપેલું છે 12.000 12.00 આ રીતે 0.00000 આપેલું છે બરાબર. કારણ કે અનુત્તેજિત કાર્બન 12 પરમાણુના દળના 12મા ભાગને જે એટોમિક માસ યુનિટ કહેવાય તેથી AMU માં આ કિંમત ચોક્કસ હશે 12 એટોમિક માસ યુનિટ. માઇનસ નિયોન, રકમમાં નિયોનનું દળ આપેલું છે, નિયોન ન્યુક્લિયસ 19.992439 19.992439 એ નિયોનનું દળ છે. માઇનસ M2He4 એટલે કે આલ્ફા કણનું દળ. આલ્ફા કણનું દળ અહીંયા રકમમાં નથી આપેલું પણ આપણે ટેક્સ્ટમાં સ્વાધ્યાય જ્યાં શરૂ થાય છે અહીંયા આપેલું છે 4.002603 આટલા એટોમિક માસ યુનિટ એ દળ છતી છે બરાબર. તો અહીંયા આનું સાદુરૂપ આપીએ અને પરિણામ મેળવીએ. સાદુરૂપ કેલ્ક્યુલેટરથી આપવા સૌ પ્રથમ આ ગુણાકાર કરીએ તો આ ગુણાકાર કેટલો થઈ જાય 24, 12 ગુણ્યા 2 એટલે 24, એમાંથી આ બંને બાદ કરીએ 24 માઇનસ 19.99 2439 વળી માઇનસ 4.002603 તો પરિણામ મળે છે 0.004958. એકવાર ફરીથી જોઈ લે 12 ગુણ્યા 2 24 માઇનસ 19.992439 માઇનસ 4.002603 તો 0.004958 આટલા યુનિટ દળ મળે છે. હવે આ દળ છતીને અનુરૂપ ઉર્જા તેથી પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય ક્યુ બરાબર 0.004958 એને ગુણ્યા 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય 0.004958 એને ગુણ્યા 931.5 તો પરિણામ મળે છે 4.6183 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય આટલું મળે છે. આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય એ પ્લસ છે
તેથી કહી શકાય કે આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય ધન હોવાથી પ્રક્રિયા દરમિયાન આટલી ઉર્જા ઉત્સર્જાશે. ક્યુ ઇઝ ગ્રેટર ધેન 0, તેથી પ્રક્રિયા એ ઉષ્મા ક્ષેપક હશે. પ્રક્રિયા એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હશે. બરાબર. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 13.15 માં 1 અને 2 આ રીતે અલગ અલગ બે દાખલા હતા. આ બંને દાખલાઓ છે એના આ પરિણામ છે. પ્રથમ દાખલામાં ક્યુ મૂલ્ય, બંને દાખલામાં આપણે ક્યુ મૂલ્ય મેળવ્યા છે અને પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ક્ષેપક છે એ પણ આપણે મેળવેલું છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આમ ક્યુ જો લેસ ધેન 0 મળે તો ઉષ્મા શોષક પ્રક્રિયા, જો ક્યુ ઇઝ ગ્રેટર ધેન 0 મળે તો ઉષ્મા ક્ષેપક હશે. દળથી પણ, દળ છતીથી પણ એ ખબર પડી શકે આપણને કે પ્રક્રિયકના દળમાંથી નિપજનું દળ બાદ કરો ને ઋણ મળે. આનો અર્થ એવો કે પ્રક્રિયક કરતા નિપજનું દળ મોટું. જો દળ વધુ હોય તો ઉર્જાનું દળમાં રૂપાંતરણ થયું હોય તો જ દળ વધે, તો ઉર્જા ન ઉત્સર્જાય, તો આપવી પડે. એટલે પ્રક્રિયા ઉષ્મા શોષક. અહીંયા દળ છતી ધન છે, એનો અર્થ પ્રક્રિયકનું દળ નિપજના દળથી મોટું છે, પ્રક્રિયક કરતા નિપજ નાની છે, દળ ઘટ્યું છે તો દળ મરે નહીં, દળનું ઉર્જામાં ઉત્સર્જન થાય. તો પ્રક્રિયા દરમિયાન દળ છે એ દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય એટલે ઉર્જા ઉત્સર્જાય. તેથી પ્રક્રિયા ઉર્જા કે ઉષ્મા ક્ષેપક હશે. ચાલો ત્યાર પછી સ્વાધ્યાયમાં આગળના દાખલા ભણીએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 13.16. જુઓ રકમ આવી જ રીતે ગણવાનું છે. સ્વાધ્યાય દાખલા નંબર 13.16. તમારી પાસે ટેક્સ્ટ બુક હશે જ. ટેક્સ્ટ બુકમાં આ દાખલાઓ જુઓ રકમ સ્વાધ્યાય દાખલા નંબર 13.16 એની રકમ કંઈક આવી છે. ધારો કે આપણે Fe2656 ન્યુક્લિયસનું બે સમાન ટુકડાઓ એલ્યુમિનિયમ 1328 માં કરવાનું વિચારીએ છીએ. Fe2656 ન્યુક્લિયસ છે, એનું વિખંડન થાય. બે સમાન ટુકડાઓ એલ્યુમિનિયમ 1328 વધતા એલ્યુમિનિયમ 1328 આવા બે સમાન ટુકડામાં થાય. તો આવું વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે. શબ્દોમાં આવી પ્રક્રિયા આપેલી છે. Fe2656 છે, એમાંથી બે એલ્યુમિનિયમ 1328. આ પ્રક્રિયા છે, પ્રશ્ન છે, ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે. પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધી અને સમજાવો. પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધવાનું અને કહેવાનું. જો પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય ધન હોય તો કહેવાય કે આ શક્ય છે. જો પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય ઋણ મળે તો આ પ્રક્રિયા આપમેળે થવી શક્ય નથી. વિખંડન ઉર્જા એની દ્રષ્ટિએ એના માટે ક્યુ મૂલ્ય, આ પ્રક્રિયા શક્ય છે કે નહીં તે નક્કી કરવાનું અને ક્યુ મૂલ્ય શોધવાનું. તો સૌપ્રથમ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય મેળવવા માટે આપણે દળ છતી મેળવીએ. દળ છતી બરાબર પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન દળ છતી આ રીતે નક્કી થાય. પ્રક્રિયક અને નિપજના દળ એનો તફાવત એ પ્રક્રિયા દરમિયાન દળમાં કેટલો ફેરફાર થાય એ મળે. તેથી દળ છતી પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ, દળ છતી ડેલ્ટા એમ, પ્રક્રિયક એમ Fe2656 Fe2656 પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ. આ બે નિપજ સરખી છે એટલે બે વડે ગુણી નાખું 2 માસ ઓફ એલ્યુમિનિયમ 1328. આ પ્રક્રિયક છે એક, આ નિપજ બે છે એટલે બે વડે ગુણી નાખ્યા, બંને સરખા છે.
ખરેખર બંનેમાં સરખા 26 આમાં 13 ઇલેક્ટ્રોન આમાં 26 તો બંનેના ઇલેક્ટ્રોન લખો બાદ થઈ જાય એટલે પરમાણુય દળના તફાવત એ ન્યુક્લિયસના દળનો તફાવત જ બની જશે કારણ કે સરખી સંખ્યાના ઇલેક્ટ્રોન છે પ્રક્રિયક અને નિપજ બંને પાસે તેથી દળ છતી ડેલ્ટા એમ બરાબર કિંમત મૂકીએ Fe 2656 એનું દળ રકમમાં આપેલું છે 55.93 -2 ગુણ્યા એલ્યુમિનિયમ 1328 એનું દળ આપેલું છે 27.9819 યુનિટ બરાબર આ બંનેના દળ રકમમાં આપેલા છે Fe 2656 55.93 અને એલ્યુમિનિયમનું દળ 27.9891 બરાબર કિંમત મૂકી સાદું રૂપ આપીએ તો આ 55.93 એમ નમ અને 2 વડે ગુણીએ તો 2 ગુણ્યા 27.9891 55.96382 આમ મળે છે આ બંનેનો તફાવત લઈએ તો 55.93494 માઇનસ 55.96382 આ બંનેનો તફાવત 0.02888 આટલા એટોમિક માસ યુનિટ મળે છે ડેલ્ટા એમ આટલું છે તેથી આ દળ છતીને અનુરૂપ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય ક્યુ બરાબર એક એટોમિક માસ યુનિટને અનુરૂપ ઉર્જા આપણને ખબર છે 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ તો આટલા દળ છતી 0.02888 એને 931.5 વડે ગુણીએ તો આટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે 0 માઇનસ મળે છો માઇનસ કારણ કે અહીંયા 55.93 છે ને અહીંયા 55.96 છે એટલે સ્વાભાવિક છે નાનામાંથી મોટું બાદ થાય તો માઇનસ જ મળે તેથી ઋણ મળે છે એને 931.5 વડે ગુણીએ એને ગુણ્યા 931.5 તો પરિણામ મળે છે -26.9 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ 0.02888 એને ગુણ્યા 931.5 પરિણામ મળે 26.9 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રક્રિયાનું આ મૂલ્ય ઋણ છે 26.9 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આ પ્રક્રિયાનું ઋણ મૂલ્ય છે એને અર્થ એવો કે આટલી પ્રક્રિયા કરવા આટલી ઉર્જા આપવી પડે ન્યુક્લિયસને આટલી ઉર્જા સામાન્ય રીતે આપણે બાહ્ય પરિસ્થિતિમાં આપી શકતા નથી તેથી પ્રક્રિયાનું મૂલ્ય જો ધન હોત તો પ્રક્રિયા આપમેળે થાત અને પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્સર્જાત પણ અહીંયા ક્યુ મૂલ્ય ઋણ મળે છે તેથી આ પ્રક્રિયા શક્ય નથી તેથી આટલી ઉર્જા આપણે બહારથી આપવી પડે તેથી આપમેળે આ પ્રક્રિયા વિખંડનની દ્રષ્ટિએ છે એ આપમેળે શક્ય નથી આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 13.16 છે બરાબર કે જેમાં પ્રક્રિયા શક્ય છે કે નહીં એવું આપણને પૂછેલું તો આ પ્રક્રિયા આપમેળે થવી શક્ય નથી આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય 26.9 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઋણ મળે છે ચાલો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે ત્યાર પછી સ્વાધ્યાયમાં 13.17 ત્યાર પછીનો દાખલો છે 13.17 તે જોઈએ
જુઓ રકમ ટેક્સ્ટમાં આપેલી છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 13.17. રકમ આવી છે પ્લુટોનિયમ 94-239 ના વિખંડન ગુણધર્મો યુરેનિયમ 92-235 જેવા જ છે. યુરેનિયમ 92-235 જેવી રીતે વિખંડન પામે એ જ રીતે પ્લુટોનિયમ 94-239 પણ વિખંડન પામે છે. વિખંડન દીઠ મુક્ત થતી ઉર્જા 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. દરેક એક વિખંડન દીઠ કેટલી ઉર્જા ઉત્સર્જાય છે? વિખંડન દીઠ 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્સર્જાય છે. જો શુદ્ધ પ્લુટોનિયમ 94-239 ન્યુક્લિયસ છે પ્લુટોનિયમ 94-239 એના કેટલા દર આપેલું છે? 1 કિલોગ્રામ. આ 1 કિલોગ્રામ પ્લુટોનિયમના બધા પરમાણુ વિખંડન પામે તો કેટલી ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉત્પન્ન થશે? એકનું વિખંડન થાય તો આટલી ઉર્જા મળે. તો 1 કિલોગ્રામ આ ન્યુક્લિયસ હોય પ્લુટોનિયમ 1 કિલોગ્રામ હોય તો કુલ કેટલી ઉર્જા ઉત્સર્જિત થશે? આવો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી હશે એવો પ્રશ્ન છે. તો સૌ પ્રથમ આપણે 1 કિલોગ્રામ પ્લુટોનિયમમાં કેટલા પરમાણુઓ કે ન્યુક્લિયસ છે તેની સંખ્યા શોધીએ. તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. દળાંક છે 239. તો આપણને ખબર છે કોઈ પણ પરમાણુ દળાંક જેટલું ગ્રામમાં વજન લ્યો તો તેમાં પરમાણુની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી મળે. તો અહીંયા દળ કેટલું છે? 239. તો 239 દળાંક છે તો એટલા ગ્રામ પ્લુટોનિયમમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? 1 મોલ. 1 મોલ એટલે 6.023 ગુણ્યા 1023 ઘાત 6.023 ગુણ્યા 1023 ઘાત. આટલા પરમાણુઓ 239 ગ્રામ પ્લુટોનિયમમાં હોય. તો આપણી પાસે જે જથ્થો છે એ કેટલો છે? 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, બરાબર ને? તો 1000 ગ્રામ પ્લુટોનિયમમાં પરમાણુની સંખ્યા કેટલી? તો આપણી પાસે રહેલા પ્લુટોનિયમમાં પરમાણુ અથવા ન્યુક્લિયસની સંખ્યા 1 કિલોગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી થાય? 6.023 ગુણ્યા 1023 ઘાત એને ગુણ્યા 1000 એને ભાગ્યા 239. સાદુરૂપ આપીએ એટલે આપણને પરમાણુની સંખ્યા મળી જાય. 6.023 ગુણ્યા 1000 એટલે 6023 એને ભાગ્યા 239. 239 વડે ભાગીએ તો સંખ્યા મળે છે 25.200 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 23 ઘાત. આટલા પરમાણુઓ હશે. ફરીથી એકવાર સાદુરૂપ જોઈ લ્યો. 6.023 એને ગુણ્યા 1000 એને ભાગ્યા 239 તો પરિણામ 25.200 ગુણ્યા 10 ની 23 ઘાત. આટલા પરમાણુઓ છે એ 1 કિલોગ્રામ પ્લુટોનિયમમાં હશે. અને એક પરમાણુ પાસેથી કેટલી ઉર્જા મળે? તો એક પરમાણુ દીઠ ઉર્જા 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 1 કિલોગ્રામના કેટલા પરમાણુ છે? 25.2 ગુણ્યા 10 ની 23 ઘાત. પરમાણુ દીઠ કેટલી ઉર્જા ઉત્સર્જાય? તો ઉત્સર્જાતી ઉર્જા કુલ ઉર્જા બરાબર 180 એને ગુણ્યા 25.2 ગુણ્યા 10 ની 23 ઘાત. તેથી ઉત્સર્જાતી કુલ ઉર્જા કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ 180 એને ગુણ્યા 25.2 પરિણામ મળે છે 4536 ગુણ્યા 10 ની 23 ઘાત મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આ પોઈન્ટ અહીંયા છે, 3 આંકડા આગળ લઈ લઉં તો 4.536 ગુણ્યા 10 ની 26 ઘાત મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આ પ્રક્રિયામાં આટલી ઉર્જા આ 1 કિલોગ્રામ પ્લુટોનિયમમાંથી
કુલ કેટલી ઉર્જા મળશે? આટલી ઉર્જા 4.536 ગુણ્યા 10⁻26 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળશે. ટૂંકમાં જે એક જથ્થો આપેલો હતો કિલોગ્રામમાં, એ જથ્થામાં પરમાણુ કેટલા એની સંખ્યા શોધી નાખી. એક પરમાણુ દીઠ આપણને ઉર્જા આપેલી છે, એક વિખંડન દીઠ, એટલે એક પરમાણુ ટુકડો થાય ત્યારે એનું વિખંડન થયું કહેવાય. તો ઈ એક પરમાણુના વિખંડનથી આટલી ઉર્જા મળે. તો પછી કુલ આટલા પરમાણુની સંખ્યા મળી જાય તો કેટલી ઉર્જા મળે? તો આ પ્લુટોનિયમમાંથી મળતી કુલ ઉર્જા એટલે લીટી લખી શકાય કે 1 કિલોગ્રામ પ્લુટોનિયમમાંથી મળતી કુલ ઉર્જા 4.536 ગુણ્યા 10⁻26 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 13.17 છે. ત્યાર પછી હજી 18, 19, 20 છે એ બાકી છે. એ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં ગણશું. બરાબર. તો સારું વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. બરાબર. યુટ્યુબના લાઈવ સેશનની અંદર તમે ભણતા ભણતા ચેટ પણ કરો છો. બરાબર. તો એ દરમિયાન હવે હું તમારી ચેટના જવાબ આપી શકું છું. તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો લેક્ચર દરમિયાન પણ પૂછી શકો છો. આ ઉપરાંત મારા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપના માધ્યમથી પણ તમે કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. બરાબર. અથવા આ લેક્ચર તમે ગમે ત્યારે જુઓ તો કોમેન્ટમાં પણ તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. રેડી? સારું. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. બરાબર. ઘરે રહો, સ્વસ્થ રહો, અભ્યાસ કરો, મહેનત કરો અને વધુમાં વધુ માર્ક મેળવો. બરાબર. તો આવી આશા સાથે આજનું સેશન આપણે અહીંયા આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.